જનની હાજર નો હો, એની જનની હાજર નો હો. બાપ જોતો હોય, બાપ જોતો હોય મારો દીકરો રોવે છે, ઓલો બાપ બિચારો બિચારો શું કરે એના હૈયે ખીર નો, એના હૈયડે ખીર નો. બાપ જોતો હોય પણ પહોળાને કેમ સાનો રાખવો પડે, એને પેટ ભરાવવું પડે તો સાનો રહે. પછી કવિ માતાજીને કહે છે કે હાબર મારી એવા પહોળા રોતા હોય ને, હવે જાણી પોતાના જાણી પોતાના બાળને તું પંપાડતી જાજે રે સુણી સુણી સાદ હોય અંતરનો માતું ખાય તે થાજે હાય તે થાજે. માં આવે હો, હું ઘણી વખત કહું છું માં આવે આવે ને આવે પણ અંતરનો પોકાર જો. મારા જાત અનુભવ છે ભાઈ. હમણાં 2-3 મહિના પહેલા મારું ઓપરેશન કરાયું હતું. રાજેન્દ્રભાઈ ઘરનો ડાયરો છે એટલે વાત કરું છું, પણ ક્યારેક ક્યારેક મેં ઘડીક પહેલા કીધું ને કે દુઃખ ઘણી જાતના હોય. માયા ધનનું દુઃખ હોય, ભાઈઓનું હોય, ઘરનું હોય, એના શરીરનું હોય, એ દુઃખ જ કહેવાય. પણ માતાજીની દયા હતી. 1.5 મહિના લગી આમ જો મને કોઈ આમ રેઢો નથી મળ્યો. એ માતાજીની દયા છે. હદાય ભાઈઓ હગા ભાઈબંધ દોસ્તાર 24 કલાક હું તો એ માથે જ ઉભા હોય 10-15 જણ. પણ ક્યારેક તો ભાઈ હદાય એ હુઈ જાય ને પછી નીંદર નો આવે. મારો જાત અનુભવ કહું છું. એટલે પીડા એવી થતી હતી, બહુ બહુ અંદરથી વેદના થતી હતી. પછી હું વિચાર કરતો હતો, મેં કીધું જો એટલે ભાઈ તમને પોતાના સમજુ છું એટલે આ વાત કરું છું, બાકી ભૂવા તમને કયો કા ધૂણાવી નાખું. અમારે એની પર 200-200 250 ભૂવા હોય, ખાલી 2 કલાક થાય મારે. અમારે મજો કઠા માંડવું હોય ને 150 200 250 300 ભૂવા હોય, બધી 3 કલાકમાં હંધાય પૂરા. હા, એટલે આ તો ઘરનો ડાયરો છે. અને મેં કીધું ને કે અહીંયા કોઈ કલાકાર થઈને આવ્યો નથી. હા, અને કલાકાર સવાય નહીં, હું મારી જાતને કલાકાર માનતોય નથી. પણ એક અમારે ભાઈનો ભાવ, અમારે નાયણભાઈનો અને અમારે વિશ્વની સાઉન્ડ વાળા હમ ખાઈ લીધા હતા. મેં કીધું હમ નથી ખાવા ભાઈ, આવશું. પણ આ ઘરના શું એટલે વાત કરશું ને કે માણા પોતાની વાત ન કરે. એટલે હું તો એ વિચાર કરતો હતો, મેં કીધું આ દુઃખ કેવું. અત્યારે માતાજીની દયા છે, આપણી પાસે 5 રૂપિયા છે. આપણે કદાચ ધારી તો 5 રૂપિયાની દવા લઈએ કે એમ છે, એને લીધી છે. પૈસા છે, ભાઈઓ છે, હગા છે, તોય દુઃખ વેઠવું પડે. હા, પોતાની ભૂલે ગાવા વાળા અમે હોય ને, અમે અમારું કોઈ દી કહીએ જ નહીં. અમે રહીએ ને તમને હંધાઈનો ઉપદેશ આપી, બાકી અમારા ઘરે શું હાલતું તમને ન કહી. હા, અમે તમને ઉપદેશ આપી એમ જ ભાઈઓ એક રહીજો, નોખા ન પડતા. અમારે કઈ ભાઈઓમાં તમારે આવવાનું એમ નોખે નોખી ના હોય. હા, હું જોયું ન થાય. હા, કારણ કે હાસુ બોલવાનું મારો એવા છે. મેં ન કીધું માખણ મારવાનું એવા નથી. હા, એટલે તું કેટલી જગ્યાએ જાતો નથી એમ. માખણ મારવાનું, મીઠું મીઠું બોલવાનું એ વસ્તુ મને નથી આવડતી. તમારે જો કઈક બોલવું હોય, આ સરસ્વતીનો ખોળો છે. આ શું છે? સ્ટેજ છે ને, આ માતાજીનો ખોળો છે, સરસ્વતીનો ખોળો છે. તમારે જો કઈક બોલવું હોય, સમાજને ઉપદેશ આપવો હોય ને, તો તમારે પેલા વર્તન કરવું પડે. આપણે ભાઈઓને નાઈટને સમજાવી, કોઈ નોખા ન પડતા, વિખુટા ન પડતા, અને ભાઈઓમાં થોડી ઘણી હોય તો જવા દઈ દે. અમારે કાકા બાપામાં મું અમાણે વ્યવહાર ન હોય, એટલે એને કલાકાર કહેવાય. હું કલાકાર નથી, હું એક નાઈટનો દીકરો છું. એટલે કહું છું કે જગતમાં ક્યારેક માયા કામ નથી આવતી ભાઈ. મારો કહેવાનો મતલબ ઈ છે, તમારી પાસે ગમે એવડા રૂપિયા હોય ને તો ઈ કામ નથી આવતા. કદાચ 52 ભાઈ હોય ને તો ઈ ક્યારેક કામ નથી આવતા. ગમે એવું હગું હોય
ક્યારેક એ કામ નો આવે. તમારી મારી ગમે એવી લાગવગ હોય ને ક્યારેક એ કામ નથી આવતી. અને જગતમાં દોસરાવ નહીં કોઈ કામ નો આવે ને તઈએ દીવી આવે છે. હું ઘણી વખત જાહેરમાં બોલેલો છું, માણા પાયે કોઈ દી રોતા નહીં, માણા પાયે જગત પાયે કોઈ દી રોતા નહીં. તમને કોઈ દી દુઃખ હોય ને કોઈ દી માણા પાયે આહુડા નો પાડતા, પણ જગત બધું હુઈ ગયું હોય. તમારા ઘર પરિવાર, તમારું ઘરના સભ્યો પણ હુઈ ગયા હોય. અને એવા સમયની માલિકા સમજો, જગત આખું હુઈ ગયું ને એકલા બેઠા બેઠા આંખની માલિકાથી બે આહુડા પાડી જઈ ગયો. એ મારા બાપ ડોલા કરવાની દીવી, મારું કોઈ રહ્યું નહીં, મારું કોઈ રહ્યું. મને કોઈએ રોતો સાનો રાખ્યો નહીં, મને કોઈએ રોતો સાનો રાખ્યો નહીં. જગતમાં મારું ઓશિયારું યાહુડું મારી પાવાની દીવી, મારા બાપ કડવાની દીવી, સિવાય મારું કોળનું છે. મારા તોરણિયા લીમડે આવી મારી વસ્તી આહુડું પાડે બેઠા, કદાચ રોતા હોય ને આહુડા નો રૂસી દઉં, અને મારી વસ્તીના કદાચ જો આહુડાનો હિસાબ ન કરું, અને બેટા જો મારું તોરણિયાનું માયતમ જવા દઉં ને, બધી ડોહલા કરવાની દીવી મને કોઈ નરસિંહનું ડુંગરું પાણીયું, મારા બાપ ડોહલા કરવાની દીવી હંભાઈ બેટા. મારા નરસિંહના પાણી જો કંકુનો લેખ ન લખું, અને જો દુબર પાણી જો ખબર ન કરું ને, એ તો મને પાવાની દીવી મને ખોટ લાગી જાય મારી ના. આમળે आए मारी पारगरी, तू तो हमारी कातू की तलवार छो मरी. बीजी देवी होय ने એને કેવું પડે, પણ મારી પારગરીને આંગળી નો સીધવી પડે. અને ભલામણા એની વસ્તી માથે કોઈ હેરું માંડે અને કદાચ ઢોલ નો ઘા કરે, અને બેટા જો એની પેઠિયું રેવા દઉં ને, એ કરી તો મને પારગરીને મને ખોટ લાગી જાય મારી ના. આમળે
અમારે પ્રવીણભાઈ ક્યાં વહી ગયા? હજી અમારે વિશાલભાઈ ને પણ ધુણાવવા છે, અમારે મજો કઠાથી, અમારે ઘૂંઘણથી. કારણ કે ભાઈ પણ બતાવી રહ્યા છે, પછી હું ચોઈટો રહ્યો તો વળી આમાં શું છે, થોડુંક એમને એમ થાય કે એટલે બીજું કઈ નહીં. ના ના એમને બોલાવો બોલાવો, એ હામાં બેઠા હોય તો મને મજા આવે. વાતળિયું કે છે વખતની જણે જણે જેડા જેડા મળે માનવી ઓ એરી કરીએ વાતળિયું. મારી માં લખડી હાથ ઓરણો મારો બાપ રાજેલો. માં મારે દર્શન કરવા જાવું છે, મારી દીવીના માંડવે મારે રમવું છે. મારો બાપ હોત તો મને દર્શન કરાવત. આ સમજ મારી માં લખડી થી સસુનો હતી. ગામની માલિકા ડેલીએ સબની લોટ ઉઘરાયું ને, હવા પાલી લોટ થી ભરી નાખ. હું તો દેવી સમાજ ને કહું છું, ભાઈ ભલે દેવીએ દી વાયદો હોય પણ માથેથી ગયેલું દુઃખ કોઈ દી ન ભૂલતા હો. માથેથી ગયેલી વેરા છે ને કોઈ દી ભૂલતા. બ્રાહ્મણ તો માલધારીએ પૂછ્યું, બેન જીવનો માનેલ ભાઈ, તારો દીકરો રાજડો કેમ રોવે છે? ભાઈ મારા રાજડાએ બેન કહ્યું છે મારી દેવીના દર્શને જવું છે, પણ ખાલી આઈ કેમ જવું? અને તઈ માલધારીએ કીધું, બેન આમાં બીજા કોઈ હારા જનાવર તો છે નહીં, પણ આ વાળાની માલીભાઈ એક લીખારું ગોકળ્યું છે. તારી દેવી જમતી હોય અને તો રાજનો સાનો રેતો હોય તો આ લીખારું લઈ જાય. માથે હવા પાલી નો નાવો
મારા વાલા મારા વાલા આવશે આવશે થોડી વાર આવશે આવશે સમજી આવશે ભાઈ તું મારું વાલું જાડવું 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 વાલા હારે વાલા હારે વાડ કોઈ દી કાંટાની કરશો નહીં વાલા વઢે વાર ઓલા નગણા હારે કોઈ દી નેળો હોય નહીં નગણા હારે કોઈ દી નેળો હોય નહીં ઓલા વેરીને કોઈ દી ભરામણ આવે નહીં દેવી સિવાય કોઈને દયા આવે નહીં મારા બાપ ભાંગલ ખેબરાજ ની દેવી મારા બાપ રાજની દેવી મારી માં લખડી ના હોશિયાર આહુની દેવી મારા દાદા ગોવિંદ ના પૈડા પાણી ની દેવી મારા જીના ઊંડલે ઢાકેલા લાગરા તે તરાવારા એ પહુડા પહુડા મારો કાસો મારો કાસો નિભાણો મારો કાસો નિભાણો છે મારા પાયખું વિનાના પહોડા મારા બાપ રાજની દેવી મારા દાદા ગુરુની દેવી મારા પાયખું વિનાના પહોડા એને ધૂળ મારો રાવા દીધી નહીં ભાઈ આવા પહોડા માથે દુઃખ પડે કોને કી સાના મુના એકલા ખૂણે બેઠા બેઠા રોઈ ગઈ આ જગતમાં અમારું કોઈ નથી તઈ અમારે રોવું પડે છે ને આ જગત મેલી વી ગયું ભાઈ મેલી વિહાઈ ગયા બાપ મેલી વી ગયો મારા બાપ રાજલાલી તું મેલી રાતી તું મેલી રાતી ભાઈઓ મેલી લિયા જાય પણ હું રાજડાની દેવી નહીં જાઉં હો અને કદાચ મારા જીણા પહોડા રહ્યા ને મધરી રાતે સાપરામાં હુતા હોય અને જો 80 વર્ષની ડોહરણી બળી જો ખબરું ન લઉં ને એ કરી દઉં ગોવિંદના ભાગલે રાજડાની દેવી નથી હો બાપાનો બાપ નો બની જાવ અને મારી વસ્તી
કદાચ મધની રાતે હાથ પાડે અને બેટા જો બાજડી બની પાખડીઓના તાર નો માનું ને તેથી મને રાજલાલી જીવન મને ગોવિંદની જીવન ખોઈ ગોવિંદની જીવન ખોઈ અમારે